જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે ઘરે પોપકોર્ન બનાવવાની છે. એ માટે સૌથી પહેલાં મેં મકાઈ લઈ લીધી છે, જે ગમે તે કરિયાણાની સ્ટોર પર તમને મળી જશે. અને આ પોપકોર્ન ઘરે બનાવવાથી ખૂબ જ ઇઝી છે અને બહારની ક્વોન્ટિટી કરતાં પણ ખૂબ જ વધારે બને છે. માટે આપણે ઘરે જ બનાવવી જોઈએ અને બનાવતા કંઈ વાર નથી લાગતી. 2 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો મિત્રો, હું તમને રેસીપી પણ શીખવાડી દઉં સાથે. તો સૌ પ્રથમ આપણે એક ઢાંકણવાળું કંઈ પણ વસ્તુ લઈ લેવાનું છે. કૂકર લઈ લો અથવા તો આ રીતના બાઉલ લઈ લો, જેનું ઉપરથી ઢાંકણ આવતું હોય. ત્યાર પછી અંદર તેલ એડ કરવું. જેટલી આપણે મકાઈ લીધી હોય એ બધી જ મકાઈ તેલની અંદર મિક્સ થઈ જાય એટલું. તો મારી 1 વાટકો મકાઈ હોવાથી મેં 3 પાવડા તેલ નાખ્યું છે. હવે આપણે ગેસ સ્ટાર્ટ કરી દઈશું અને ત્યાર પછી એની અંદર આપણે મકાઈ નાખી દઈશું. મકાઈ બધી છૂટી છૂટી અલગ નાખવાની છે અને બધી એક સાથે આપણે તેલની અંદર મિક્સ કરી લેવાની છે. ખાસ ધ્યાન રાખવું કે એ કોઈ મકાઈ કોરી ના રહેવી જોઈએ. જો એવું થાય તો થોડું તેલ એડ વધારે કરવું. અને ત્યાર પછી સાથે જ જો આપણે મસાલા એડ કરવા હોય તો અડધી ચમચી હળદર અને અડધી ચમચી મીઠું પણ એડ કરી દેવાનું છે. જો બટરવાળી મકાઈ ખાવી હોય તો બટર પણ અત્યારે જ નાખવામાં આવે છે. તેલની જગ્યાએ બટર નાખવામાં આવે છે. તો આ નાખી દીધા પછી હવે આપણે થોડીક વાર એને ગરમ થવા દેવાનું છે. અને ગરમ થોડુંક થઈ જાય એટલે ફૂટવા લાગશે અને ફૂટીને બહાર ના આવી જાય એ માટે એની ઉપર આપણે ઢાંકણ ઢાંકી દેવાનું છે. તો મેં એકદમ સરસ રીતે તેલમાં મિક્સ કરીને બધી અલગ અલગ મકાઈ કરી દીધી છે, જેથી મારી એક પણ દાણો ફૂટ્યા વગરનો ના રહી જાય. તો આ રીતે તમે કરી શકો છો. હવે આપણે એનું ઢાંકણ બંધ કરી દેવાનું છે અને બંધ કરીને 2 મિનિટમાં બધી જ મકાઈ ફૂટીને એકદમ સરસ મજાની આપણી પોપકોર્ન બનીને રેડી થઈ જશે. તો હવે તમે જોઈ શકો છો કે પોપકોર્ન આપણી બધી જ અંદર ફૂટવા લાગી છે. અને ખાસ ગેસની ફ્લેમ ધીમી રાખવી. હેકર જે ફૂટીને પોપકોર્ન બનશે એ નીચેથી દાજી જશે. એકદમ સ્લો ફ્લેમ ઉપર જ આને બધી મકાઈ ફૂટવા દેવાની છે અને 2 જ મિનિટમાં આપણી પોપકોર્ન બનીને રેડી થઈ જશે. તો હવે મકાઈ ફૂટવાનો અવાજ ઓછો થઈ ગયો છે. તો આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ. તો આપણી બધી જ મકાઈ સરસ રીતે ફૂટી ગઈ છે. તો હવે આની અંદર હું અડધી ચમચી હળદર એડ કરીશ અને સ્વાદ અનુસાર મીઠું પણ અંદર એડ કરીશ. પોપકોર્નની અંદર હળદર ચડિયાતી હોય છે એટલે એ પ્રમાણે અંદર એડ કરવી. ત્યાર પછી બંને વસ્તુ એડ કરીને આપણે પોપકોર્ન હલાવી લેવાની છે. હવે આપણે ઢાંકણ બંધ કરીને સરસ રીતે અંદર બધા મસાલા મિક્સ કરીએ છીએ. તો હવે તમે જોઈ શકો છો કે આપણી પોપકોર્ન ખૂબ જ સરસ રીતે હલી પણ ગઈ છે અને બની પણ ગઈ છે. તો બની છે ને એકદમ યમી. કોને પોપકોર્ન જોઈને ખાવાનું મન થયું? તો જે લોકોને પોપકોર્ન જોઈને ખાવાનું મન થયું હોય એ લોકો કમેન્ટમાં જરૂરથી બતાવજો. અને 2 જ મિનિટમાં તમારા ઘરે જલ્દીથી પોપકોર્ન બનાવવું જો. તો આવી જ રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા જજો. મળીએ હવે નેક્સ્ટ ન્યૂ રેસીપી સાથે. ત્યાં સુધી સૌને બાય બાય. જય શ્રી કૃષ્ણ.